તો મિત્રો અહીં બાજુ આપણે ચાલતા ચાલતા જઈએ છીએ. અહીં બાજુ રામ મંદિર આવેલું છે અને ગીતા મંદિર આવેલું છે. તો આપણે ત્યાં તમને દર્શન કરાવીએ. ચાલતા ચાલતા જઈએ છીએ. અહીંથી સોમનાથ મહાદેવ મંદિરની સામેથી રોડ જ જાય સીધો સીધો. ત્યાં બોર્ડ પણ મારેલું છે. તો અહીંથી આપણે ચાલતા ચાલતા જઈએ. તો મિત્રો અહીં જોઈ શકો છો કે અહીં બાજુ આવતા તે બોર્ડ મારેલું છે. જોઈ શકો છો સોમનાથ મહાદેવ પાછું જવા માટે અહિલ્યાબાઈ તે સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે. પછી અહીં બાજુ જાવ તો રામ મંદિર આવે છે. શ્રી કૃષ્ણ ગોલકધામ આવે છે એ બાજુ. પછી ત્રિવેણી સંગમ પણ એ બાજુ આવે છે. અને યત્રીપથ ચોપાટી એ અહીં બાજુ આવેલું છે. અને ગૌશાલા તે પણ અહીં બાજુ આવેલ છે. અને બુદ્ધિસ્ટ ગુફા એ પણ અહીં બાજુ આવેલ છે. તો આપણે બધી જગ્યાએ ફરશું અને તમને પણ બતાવીશ. તો બધું જ તમને જણાવીશ. તો જોતા રહેજો. આ તમારા માટે વ્લોગ છે સોમનાથ માટે. સોમનાથના તમે બધી જગ્યાએ હું ફરીશ અને તમને પણ બતાવીશ કે મિત્રો અહીં પ્રભુ શ્રી રામનું મંદિર આવેલ છે. તો શ્રી રામના મંદિર દર્શન કરી લીધા છે. અંદર હનુમાન દાદા બિરાજમાન છે. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા બિરાજમાન છે. તમે જરૂર ત્યાં જઈને દર્શન કરી શકો છો. ઉપર ફોટાને અલાઉ છે. બધા ફોટા પાડે છે, વિડીયો પણ ઉતારે છે. વિડીયો ઉપર અલાઉ છે તો તમે ફોટા પણ પાડીશું. મેં પણ ફોટા પડાવ્યા છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને આગળ બીજી જગ્યાએ આપણે જઈએ. અહીં બાજુ કંઈક ત્રિવેણી સંગમ પણ આવે છે. તો મિત્રો સામે છે ત્રિવેણી સંગમ છે. અને એ બાજુ તમે ગાયોને ગૌચાર ખવડાવવું તો 10 રૂપિયાનો એક ચારો મળે છે. તો તમે દાન કરી શકો છો ગાયો માટે. તો મિત્રો અહીં આવી ગયા છે ત્રિવેણી સંગમ. અહીં લખેલ છે હિરણ, કપિલા, સરસ્વતી ત્રિવેણી સંગમ. એટલે આ 3 નદી છે, હિરણ, કપિલા અને સરસ્વતી નદી. એ 3 નદીનું સંગમ અહીં આવેલું છે. તો મહાસંગમ પણ કહેવામાં આવે છે. મિત્રો જોઈ શકો છો. તો આપણે ત્યાં જઈને જોઈએ. તાત્કાલિક 2 મિનિટમાં ફોટા પડાયેલા છે. આવો લેમિનેશન વાળો ફોટો પડાયેલા છે. ઘણા બધા પડાયેલા કરીએ. હા એટલા બધા પડાય નહીં કરવા. તો એ બાજુ છે ત્રિવેણી સંગમ જે નદી છે. આ એ નદી છે. અને અહીં બાજુ એ ત્રિવેણી માતાજીનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો તમે જાઓ તો દર્શન પણ કરી શકો છો. આ બાજુ સત્યનારાયણ મંદિર આવેલું છે. જોઈ શકો તો શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ સંચાલિત શ્રી સત્યનારાયણ મંદિર આવેલ છે. તો મિત્રો પહેલી બાજુ બી બને મંદિર છે. તો હું ત્યાં પણ તમને જઈને બતાવીશ કે મંદિર આવેલ છે. મિત્રો અહીં નોટિસ આપવામાં આવી છે. મિત્રો અંદર નાહવા ખાસ જવું નહીં. જો નદીમાં પગથિયા પર સેવાળ હોવાથી ધ્યાન રાખવું. એટલે અહીં ચિકાસ બહુ હોય છે. એટલે લપસી જવાય છે. અને અકસ્માત એટલે તમને વાગી પણ શકી છે. એટલે બહુ અંદર આપણે જવું નહીં. દૂરથી ફોટા પડાવી લેવા. દૂરથી આપણે હાથ પગ ધોવા હોય તો દૂરથી કરી લેવા. આમ દૂરથી પણ હાથ પકી જાય એવું છે મિત્રો. એટલે બહુ અંદર જવું નહીં. કેમ કે ચિકાસવાળું છે. જોઈ શકો બહુ લીલ છે મિત્રો અંદર. અને કંઈક કાવો નજારો છે ત્રિવેણી સંગમનો. તો મિત્રો અહીં બાજુ આવ્યા પછી આ છે મક્કેશ્વર મહાદેવ મંદિર. આ જે છે સાક્ષી મહાદેવ પણ કહેવાય છે અને મક્કેશ્વર મહાદેવ પણ કહેવાય છે. મંકેશ્વર મહાદેવ. અને એ બાજુ મિત્રો એટલે આ નાના ખાસા બધા મંદિરો આવેલા છે. જોઈ શકો છો. એ બાજુ તમે આવો તો એ બાજુ મંદિરો ઘણા બધા દેખાશે. તો એ બાજુ જરૂર આવજો મિત્રો. આ ગાયત્રી, આ જે ત્રિવેણી સંગમ નદી છે એ અહીં જ આવેલ છે. તો મિત્રો પેલી બાજુ તમે ઊભા હો તો એ બાજુ છે, ઊભા આવજો અને દર્શન કરીને જજો. તો મિત્રો આ કામનાથ મહાદેવ મંદિર આદિ ગુરુ શંકરાચાર્ય સ્થાપિત કરવામાં આવ્યું છે. મનોકામના માટે એટલે કામનાથ મહાદેવ નામ પાડવામાં આવે છે. મનોકામના પૂર્ણ કરવા માટે કામનાથ મહાદેવ એટલે મનોકામના પૂર્ણ કરવા માટે એટલે એ નામ પાડવામાં આવે છે કામનાથ મહાદેવ. તો મિત્રો આજે છે એકાદશી. તો આજે તમે અહીં ગંગાજળ અભિષેક કરી શકો છો. તમારે અહીં પૂજા કરવી હોય તો પણ કરી શકો છો. તે ગંગાજળના 100 રૂપિયાથી લઈને તમે જેટલા સુધી તમારે દાન કરવું હોય ત્યાં જળ અભિષેક તમારે કંઈ પણ કરવું હોય તો ત્યાં કરી શકો છો પૈસા આપીને. તો તમે અહીં આવો તો જરૂર કરાવજો.
આજે એકાદશી છે તો કંઈ બધા ભક્તો છે એ જળ અભિષેક ગંગાજળથી અભિષેક કરે છે. તો મિત્રો જે કામનાથ મહાદેવ મંદિર છે એની બાજુમાં સૂર્ય મંદિર, 5 પાંડવ ગુફા અને હિંગળાજ માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે. તો તમને આગળ જઈને હિંગળાજ માતાના દર્શન કરાવશું અને જે 5 પાંડવ ગુફા છે એ બાજુ આવેલ છે મિત્રો. તો હું તમને દર્શન કરાવીશ 5 પાંડવ ગુફાને. તો મિત્રો આ બધા જાય છે, નાનચીકડી ગુફા છે ત્યાંથી અંદર જાય છે અને બહાર આવે છે. કમસે કમ 3 માણસ જ જઈ શકે છે અને આટલી લાંબી લાઈન છે, અહીંથી આપણે જવાનું છે. ત્યાં 5 પાંડવ ગુફા જવાનું છે અને હિંગળાજ માતાનું મંદિર પણ ત્યાં જ આવેલું છે મિત્રો. 5 પાંડવ ગુફામાં કંઈક આ રીતનું દ્રશ્ય છે, જોઈ શકો છો. તો મિત્રો આ વાવ છે, હા છે સૂર્ય મંદિરની બાજુમાં જ વાવ આવેલી છે મિત્રો. ત્યાં સૂર્ય ભગવાનનું મંદિર આવેલું છે અને કંઈક આવી કેવ છે, જોઈ શકો છો. પાણી ભરેલું છે. આ જગ્યા હિંગળાજ માતા મંદિર 5 પાંડવ ગુફા જતી વખતે આવે છે. સૂર્ય મંદિરની બાજુમાં જ આવેલું છે. તો મિત્રો એ બાજુ આપણે બધી જગ્યાએ ફરી ચૂક્યા છીએ. તો હવે આપણે એક સ્થળ રહી ગયું છે, એ છે ભાલકા તીર્થ. તો આપણે પાછા સોમનાથ મહાદેવ જઈશું અને ત્યાંથી એ પ્રાઇવેટ ટેક્સી કરીને પછી આપણે ત્યાંથી જઈશું. તો મિત્રો જો અહીં તમે સોમનાથ આવો છો ત્યાં SBIમાંથી ATMમાંથી તમે પૈસા ઉપાડી શકો છો, પણ ખાસ કેશ હોતા નહીં. મારાથી ખાલી 500 રૂપિયા ઉપડ્યા છે. તો કદાચ તમારે ઉપાડવા હોય તો ત્યાં આવી શકો છો.